જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, જીવન એ કોઈ દોડ નથી પણ એક આંતરિક યાત્રા છે. આજની ભાગદોડ ભરી જિંદગીમાં માણસ બહારની દુનિયાને જીતવા મથે છે પણ પોતાના મનને જીતવાનું ભૂલી જાય છે. જ્યાં સુધી અંદરની શાંતિ નહીં મળે ત્યાં સુધી બહારની ભૌતિક સુખ સાહેબી પણ અધૂરી લાગશે. આ વિચારો મનુષ્યને તેના આત્મબળ, સંતોષ અને સાચા ચરિત્રનો પરિચય કરાવે છે. તો ચાલો જીવનને એક નવી દ્રષ્ટિ આપતા આ અમૂલ્ય ચિંતનને સરળ શબ્દોમાં સમજીએ અને આચરણમાં મૂકવાનો સંકલ્પ કરીએ. સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે સાચી શાંતિ ક્યાંય બહાર નથી પણ આપણા પોતાના મનની અંદર છુપાયેલી છે. જગતને બદલવા નીકળતા પહેલા વ્યક્તિએ પોતાની જાત પર વિજય મેળવવો પડે છે. જે માણસ પોતાના વિચારો પર કાબૂ મેળવી લે છે તેના માટે ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓ પણ દુશ્મન બનવાને બદલે એક શિક્ષકની ભૂમિકા ભજવે છે. બહારનો કોલાહલ આપણને એટલો પરેશાન નથી કરતો જેટલી મનની અંદર ચાલતી ગડમથલ અને અસંતુલન પરેશાન કરે છે. તેથી રોજ સવારે જાગીને દુનિયાની ચિંતા કરવાને બદલે પોતાના વિચારોને શુદ્ધ અને સકારાત્મક બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. માણસ હંમેશા એવું જ વિચારતો હોય છે કે તેના દુઃખનું કારણ બીજા લોકો છે. કોઈ તેને સરખી રીતે સમજતું નથી, કોઈ માન આપતું નથી કે કોઈ તેની સાથે ન્યાય નથી કરતું. પરંતુ જ્યારે તે નિરાતે પોતાના હૃદયમાં ડોકિયું કરે છે ત્યારે તેને સમજાય છે કે તેના મોટાભાગના દુઃખો તેની પોતાની વધુ પડતી અપેક્ષાઓમાંથી જ જન્મે છે. જ્યાં અપેક્ષાઓ ઓછી હોય છે ત્યાં મન એકદમ હળવું ફૂલ રહે છે. જ્યારે માણસ પોતાના કર્તવ્યને મોટું ગણે છે ત્યારે આસપાસની નાની નાની ફરિયાદો આપોઆપ ગાયબ થઈ જાય છે. સાચી સફળતા એ નથી કે તમે બીજાથી આગળ નીકળી જાઓ, પણ સાચી સફળતા એ છે કે તમે તમારી પોતાની નબળાઈઓ પર વિજય મેળવી લો. એક ગામમાં દેવાભાઈ અને રાઘવભાઈ નામના બે કુંભારો રહેતા હતા જેઓ માટીના સુંદર ઘડા બનાવતા હતા. દેવાભાઈ હંમેશા પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ક્યારેક માટી ખરાબ છે તો ક્યારેક હવામાન સાથ નથી આપતું તેવા બહાના કાઢી બીજાને દોષ આપતા હતા. જ્યારે રાઘવભાઈ દરેક નવો ઘડો બનાવતી વખતે સૌથી પહેલા પોતાના કામમાં રહેલી ખામીઓ શોધતા અને તેને સુધારતા રહેતા હતા. વર્ષો પછી પણ દેવાભાઈના કડા સામાન્ય જ રહ્યા જ્યારે રાઘવભાઈની કળા આખા પ્રદેશમાં પ્રખ્યાત થઈ ગઈ. કારણ એટલું જ હતું કે એક માણસ ભૂલો બહાર શોધતો રહ્યો અને બીજો પોતાના અંતરમાં સુધારો કરતો રહ્યો. જ્યાં સુધી આપણે આપણી નિષ્ફળતા માટે સંજોગોને દોષ આપતા રહીશું ત્યાં સુધી જીવનમાં કોઈ પરિવર્તન નહીં આવે. સમય દુનિયાનો સૌથી મોટો ગુરુ છે. જે કોઈ પણ શબ્દ બોલ્યા વિના એ બધું જ શીખવી દે છે જે હજારો ઉપદેશો પણ નથી શીખવી શકતા. જે વ્યક્તિ સમયની કિંમત સમજે છે સમય પણ ભવિષ્યમાં તેની કિંમત વધારે છે. ક્યારેય એવું ન વિચારો કે તમારા નાના નાના સત્કર્મો નકામા જઈ રહ્યા છે. જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ નાના નાના સારા કાર્યો ભેગા થઈને એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે. જગત કદાચ તાત્કાલિક પરિણામ ન આપે પણ કુદરતના ઘરે મોડું છે પણ અંધેર નથી. જો કોઈ તમારી સાથે કડવો વ્યવહાર કરે તો ગુસ્સે થવાને બદલે તે વિચારો કે કદાચ તે વ્યક્તિ પોતે કોઈ મોટી પીડામાંથી પસાર થઈ રહી હશે. એક પ્રતિષ્ઠિત આશ્રમમાં એક નાની સંત રહેતા હતા. એક દિવસ એક અશાંત યુવક તેમની પાસે આવ્યો અને બોલ્યો કે ગુરુજી, લોકો મારી બહુ નિંદા કરે છે, મારે શું કરવું? સંતે કશું બોલ્યા વિના તેને એક નાનો દીવો આપ્યો અને કહ્યું કે આજે રાત્રે આ સળગતો દીવો લઈને ગામની શેરીઓમાંથી પસાર થજે. યુવકે એવું જ કર્યું અને પાછો આવ્યો. ત્યારે સંતે પૂછ્યું, રસ્તામાં કેટલા લોકોએ તારી આલોચના કરી? યુવકે વળતો જવાબ આપ્યો કે મારું આખું ધ્યાન દીવાની જ્યોતને પવનથી બચાવવામાં હતું એટલે મેં કોઈની વાત સાંભળી જ નથી. સંતે હસીને કહ્યું કે આ જ જીવનનું રહસ્ય છે. જ્યારે તમારું લક્ષ્ય એકાગ્ર હશે ત્યારે દુનિયાની વાતો તમને ક્યાંય વિચલિત નહીં કરી શકે. જીવન નિર્વાહ માટે ધન કમાવવું બિલકુલ ખોટું નથી, પરંતુ ધનને પોતાના મન પર હાવી થઈ જવા દેવું એ સૌથી મોટી ભૂલ છે. પૈસો હાથમાં હોવો જોઈએ, મનમાં નહીં.
જે દિવસે ભૌતિક સંપત્તિ મન પર સવાર થઈ જાય છે તે જ દિવસે જીવનમાંથી સાચો સંતોષ વિદાય લે છે. સંતોષનો અર્થ એ નથી કે મહેનત કરવાનું છોડી દેવું, પણ તેનો સાચો અર્થ એ છે કે પૂરા દિલથી પ્રયાસ કરો અને પરિણામની ચિંતા કુદરત પર છોડી દો. આ પૃથ્વી પર આપણી પાસે જે કંઈ પણ છે, પદ, પ્રતિષ્ઠા કે પરિવાર, તે બધું જ સમય જતાં બદલાવાનું છે. માત્ર આપણા કરેલા કર્મો જ આપણી સાથે રહે છે. ક્યારેય કોઈની પ્રગતિ જોઈને ઈર્ષા ન કરવી જોઈએ, કારણ કે દરેક વ્યક્તિની જીવનયાત્રા અને સંઘર્ષ અલગ હોય છે. એક ખેતરમાં 2 બીજ પડ્યા હતા. પહેલું બીજ ડરીને બોલ્યું કે જો અત્યારે બહાર આવીશ અને બહુ તડકો કે વરસાદ પડશે તો હું નાશ પામીશ, તેથી તે જમીનની અંદર જ રહ્યું. બીજું બીજ હિંમત કરીને માટીમાં ભળી ગયું અને થોડા મહિનામાં એક ઘટાદાર છોડ બની ગયું. જ્યારે પહેલું બીજ ત્યાં જ સડી ગયું. જે વ્યક્તિ માત્ર સુરક્ષિત રહેવાનું જ વિચાર્યા કરે છે તે ક્યારેય આગળ વધી શકતી નથી. જીવનમાં જોખમોથી ડરવા જેવું નથી, આળસથી ડરવા જેવું છે. કારણ કે આળસ દર વખતે ઉત્તમ તકો છીનવી લે છે. જ્યારે તમને એવું લાગે કે સતત મહેનત કરવા છતાં કોઈ પરિણામ નથી મળી રહ્યું, ત્યારે ક્યારેય હિંમત ન હારશો. વાંસનો છોડ શરૂઆતના કેટલાય વર્ષો સુધી જમીનની ઉપર બહુ નાનો દેખાય છે, પણ એ જ સમયે તેની જડો જમીનની અંદર મજબૂત થઈ રહી હોય છે. પછી એક સમય એવો આવે છે કે તે ખૂબ જ ઝડપથી આકાશ તરફ ઊંચે વધે છે. આપણો પરિશ્રમ પણ એવો જ છે. દરેક સાચો પ્રયાસ આપણા ભવિષ્યના મૂળિયા મજબૂત કરતો હોય છે. પોતાના માતા પિતા પ્રત્યે હંમેશા કૃતજ્ઞ રહો, જેમણે પોતાના સુખોનો ત્યાગ કરીને તમારા ભવિષ્યને આકાર આપ્યો છે. જે ઘરમાં વડીલોનું સન્માન થાય છે ત્યાં સુખ લાંબો સમય ટકી રહે છે. મનને ક્યારેય ફરિયાદોનું ઘર ન બનવા દો. રોજ રાત્રે સૂતા પહેલા જીવનની 3 સારી બાબતો માટે ઈશ્વરનો આભાર માનો. ધીમે ધીમે તમારું મન ખામીઓને બદલે આશીર્વાદો જોવાનું શરૂ કરી દેશે. જે વ્યક્તિ પોતાની વાણી, ક્રોધ અને અતિશય ઈચ્છાઓ પર કાબૂ મેળવી લે છે તેને બહારના દુશ્મનોથી ડરવાની જરૂર નથી. સૌથી મોટું યુદ્ધ બહારના મેદાનમાં નહીં, પણ માણસની અંદર ચાલતું હોય છે. એક તરફ ડર હોય છે તો બીજી તરફ વિશ્વાસ, એક તરફ લોભ હોય છે તો બીજી તરફ સંતોષ. તમે દરરોજ તમારા વિચારો દ્વારા જે પક્ષને મજબૂત કરશો તેવું જ તમારું વ્યક્તિત્વ બનશે. આ સંસારમાં સૌથી અઘરું કામ કોઈ વજનદાર વસ્તુ ઉપાડવાનું નથી, પણ પોતાના અહંકારને છોડવાનું છે. જે દિવસે મનુષ્ય એ સમજી લે છે કે તેની સફળતામાં કુદરતની કૃપા અને અનેક લોકોનો સહયોગ છે, તે જ દિવસે તે નમ્ર બની જાય છે. યાદ રાખો કે લચીલી ડાળીઓવાળું વૃક્ષ જ સૌથી વધુ ફળ આપે છે, અને જે વાદળો વરસે છે તે ક્યારેય ગર્જના નથી કરતા. તમારી ભલાઈને માત્ર શબ્દોમાં જ નહીં, પણ તમારા વ્યવહાર દ્વારા લોકો સુધી પહોંચાડો. કોઈ દુઃખી વ્યક્તિના આંસુ લૂછવા એ હજારો ઉપદેશો કરતાં વધુ પવિત્ર કાર્ય છે. એક જૂના મંદિરની બહાર એક વયોવૃદ્ધ માળી રોજ સુકાઈ રહેલા છોડવાઓને પાણી પાતો હતો. લોકોએ તેને પૂછ્યું કે આમાંથી મોટાભાગના છોડ તો ક્યારેય લીલા થવાના નથી, તો પછી સમય કેમ બગાડે છે? માળીએ હસીને જવાબ આપ્યો કે હું પરિણામ નથી જોતો, હું માત્ર મારું કર્તવ્ય નિભાવું છું. કારણ કે જીવનનું મૂલ્ય પરિણામમાં નહીં, પણ તમારી નિષ્ઠામાં છે. થોડા અઠવાડિયા પછી આશ્ચર્યજનક રીતે તેમાંથી કેટલાય છોડ લીલાછમ થઈ ગયા. આપણા સારા કર્મો પણ આવા જ હોય છે. તેનું ફળ કદાચ તરત ન દેખાય, પણ યોગ્ય સમયે તે કોઈના જીવનમાં આશાનો દીવો બનીને પ્રગટે છે. પોતાના મનને ક્યારેય પણ બીજાના વખાણનો ગુલામ ન બનવા દો. જો લોકો પ્રશંસા કરે તો નમ્ર રહો, અને જો ટીકા કરે તો ધીરજ રાખો. જે વ્યક્તિ પોતાનું મૂલ્ય બીજાના અભિપ્રાયથી નક્કી કરે છે તેનું મન ક્યારેય સ્થિર રહી શકતું નથી. સૂર્ય દરરોજ ઉગે છે, ભલે કોઈ તેની સ્તુતિ કરે કે ન કરે. નદી સતત વહે છે, ભલે કોઈ તેનો આભાર માને કે ન માને. કુદરત પોતાનું કામ કોઈ પણ સ્વાર્થ વિના કરે છે, એટલે જ તે પૂજનીય છે. જીવનમાં ક્યારેય એવો સમય પણ આવશે જ્યારે તમારા પોતાના લોકો પણ તમને ખોટા સમજે. તે સમયે ક્રોધ કરવાને બદલે મૌન રહીને સમય પર ભરોસો રાખો. એ જ શ્રેષ્ઠ માર્ગ છે. માણસની સૌથી મોટી ભૂલ એ છે
કે તે નાની નાની ખુશીઓને નજરઅંદાજ કરીને કોઈ બહુ મોટા સુખની રાહ જોતો બેસી રહે છે. તે એવું વિચારે છે કે જ્યારે બહુ પૈસા આવશે, મોટું ઘર થશે કે બધી સમસ્યાઓ પતી જશે ત્યારે જ તે હસશે. પરંતુ જિંદગી કોઈની પ્રતીક્ષા નથી કરતી. એક નગરમાં નાવ બનાવતા એક કુશળ કારીગર કાંતિભાઈ રહેતા હતા. તેઓ હોડીના એવા ભાગને મજબૂત કરવામાં દિવસો વિતાવી દેતા જે પાણીની અંદર રહેવાનો હતો અને કોઈને દેખાવાનો ન હતો. તેના શિષ્યએ પૂછ્યું કે બહારના દેખાવ પર વધુ ધ્યાન કેમ નથી આપતા? કાંતિભાઈએ કહ્યું કે જો અંદર એક નાનો અમથો પણ છેદ રહી જશે તો બહારની સુંદરતા હોડીને ડૂબતી નહીં બચાવી શકે. આપણું ચરિત્ર પણ આ હોડી જેવું જ છે. અંદરની મજબૂતી જ સાચું રક્ષણ કરે છે. પોતાના હૃદયમાં હંમેશા ક્ષમાનો દીવો સળગતો રાખો, કારણ કે ક્ષમા માત્ર સામેવાળી વ્યક્તિને મુક્ત નથી કરતી, પણ સૌથી પહેલાં તમારા પોતાના મનને હળવું કરે છે. જે વ્યક્તિ વર્ષો સુધી જૂના અપમાનો અને કડવાશને મનમાં ભરી રાખે છે તે પોતે જ પોતાના મનનો કેદી બની જાય છે. વીતેલા સમયને વારંવાર યાદ કરવાથી વર્તમાન ક્યારેય સુંદર નથી બનતો. ન્યાયનું કામ કુદરત પર છોડી દો અને પોતાના મનને સત્કર્મમાં પરોવો. યાદ રાખો કે જીવન એક અરીસો છે. તમે દુનિયાને જે આપશો તે જ કોઈને કોઈ સ્વરૂપે તમારી પાસે પાછું આવશે. એક ગાઢ જંગલમાંથી બહાર નીકળવાના બે રસ્તા હતા. પહેલો રસ્તો ટૂંકો હતો પણ કાદવ કીચડથી ભરેલો હતો, જ્યારે બીજો રસ્તો લાંબો પણ એકદમ સુરક્ષિત હતો. મોટાભાગના મુસાફરો જલ્દી પહોંચવાની લાલચમાં ટૂંકા રસ્તે જતા અને અધવચ્ચે ફસાઈ જતા. એક વડીલ પોતાના પૌત્ર સાથે ત્યાં આવ્યા અને તેમણે લાંબો રસ્તો પસંદ કર્યો. પૌત્રના પૂછવા પર તેમણે સુંદર વાત કહી કે સાચો નિર્ણય એ નથી જે જલ્દી મંજિલ બતાવે, પણ એ છે જે સુરક્ષિત રીતે મંજિલ સુધી પહોંચાડે. જીવનના નિર્ણયો પણ આવા જ હોય છે. દરેક સરળ વિકલ્પ સાચો નથી હોતો અને દરેક કઠિન માર્ગ ખોટો નથી હોતો. પોતાના શબ્દોને એટલા કિંમતી બનાવો કે લોકો તમારી ગેરહાજરીમાં પણ તેને આદરપૂર્વક યાદ કરે. બોલતા પહેલા વિચારો કે શું આ સત્ય છે, શું આ જરૂરી છે અને શું આનાથી કોઈનું ભલું થશે. જો આ ત્રણેય પ્રશ્નોના જવાબ હકારાત્મક હોય ત્યારે જ વાણીનો ઉપયોગ કરો. ઘણી વખત શાંત રહીને હસીને આગળ વધી જવું એ વાદ વિવાદ કરવા કરતાં મોટો જવાબ બની જાય છે. તમારા જીવનમાં એવા શુભ ચિંતકોને હંમેશા સ્થાન આપો જે તમારી ભૂલો તમને સ્પષ્ટ કહી શકતા હોય. મીઠા શબ્દો હંમેશા હિતકારી નથી હોતા અને કડવું સત્ય ક્યારેય શત્રુ નથી હોતું. માણસની સાચી સંપત્તિ તેની તિજોરીમાં રાખેલા નાણાં નથી, પણ લોકોના હૃદયમાં કમાયેલો વિશ્વાસ છે. પૈસા ખોવાઈ જાય તો ફરી કમાઈ શકાય છે, પણ જો એકવાર ભરોસો તૂટી જાય તો તેને જોડવામાં વર્ષો નીકળી જાય છે. જો ક્યારેક જીવનની સફરમાં એકલા ચાલવું પડે તો ડરશો નહીં, કારણ કે બીજ પણ માટીની અંદર એકલું જ સંઘર્ષ કરે છે અને પછી એક વિશાળ વૃક્ષ બને છે. દરરોજ રાત્રે પોતાના આખા દિવસના કાર્યોની સમીક્ષા કરો. એ ન જુઓ કે દુનિયાએ તમારી સાથે કેવો વ્યવહાર કર્યો, પણ એ જુઓ કે તમે આજે કેટલા લોકોના ચહેરા પર સ્મિત લાવી શક્યા. બાહ્ય દેખાવથી ઊંચા દેખાવા કરતાં વિચારોથી ઊંચા બનવું વધુ શ્રેષ્ઠ છે. ઊંચાઈ કદાચ તમને લોકોની નજરમાં મોટા બનાવી શકે, પણ વિચારોની પવિત્રતા તમને સાચા અર્થમાં શ્રેષ્ઠ બનાવે છે. સુગંધ ક્યારેય ફૂલોનો પરિચય નથી આપતી, તેનો અહેસાસ જ કાફી હોય છે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે મનનું શાંત હોવું ખૂબ જરૂરી છે. જ્યારે મન ખૂબ ઉત્તેજિત અથવા ક્રોધિત હોય ત્યારે નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ, કારણ કે અશાંત મન ક્યારેય સાચો માર્ગ જોઈ શકતું નથી. કોઈ પણ માણસનું મૂલ્ય તેના મોંઘા કપડાં કે પદ પરથી ન આંકવું જોઈએ. ઇતિહાસ સાક્ષી છે કે સાધારણ વસ્ત્રો પહેરનારા લોકોએ દુનિયા બદલી નાખી છે, જ્યારે મોટા મહેલોના માલિકો પોતાના અહંકારમાં હારી ગયા છે. પોતાની સરખામણી ક્યારેય બીજા સાથે ન કરો, કારણ કે આકાશમાં ઉડતા પક્ષી અને સમુદ્રમાં તરતી માછલીની કોઈ તુલના ન થઈ શકે. બંનેની શક્તિઓ અને રસ્તાઓ અલગ છે. ઈશ્વરે તમને જે વિશેષતા આપી છે તેને ઓળખો અને તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરો. જો તમારા સારા ઈરાદાઓને પણ લોકો ખોટા સમજે તો અકળાશો નહીં,
સમય એક એવો સાક્ષી છે જે ધીમે ધીમે બધા ભ્રમ દૂર કરી દે છે. એટલું યાદ રાખો કે જીવનને માત્ર જીવી જવું મહત્વનું નથી, પણ તેને સાર્થક બનાવવું જરૂરી છે. કૃતજ્ઞતા એવો દીવો છે જે અભાવના અંધકારને પણ ખુશીઓમાં બદલી નાખે છે. સુખના દિવસોમાં નમ્ર રહેવું અને મુશ્કેલીના દિવસોમાં ધીરજ જાળવી રાખવી એ જ સાચા માનવની ઓળખ છે. એવું જીવન જીવો કે તમારા ગયા પછી પણ તમારા સંસ્કારો અને સદ્ગુણોની સુવાસ આ દુનિયામાં કાયમ રહે. જ્યારે એક મનુષ્ય અંદરથી પ્રકાશિત થાય છે ત્યારે તેનો પ્રકાશ અજાણતા જ કેટલાય ભટકતા લોકોને સાચો રાહ બતાવે છે. ઈશ્વરે આ સૃષ્ટિમાં દરેક જીવને એક ચોક્કસ સમય અને ક્ષમતા આપી છે. ઘણી વખત માણસ અન્ય વ્યક્તિની ઝડપ જોઈને પોતાના માર્ગ પરથી ભટકી જાય છે. પણ યાદ રાખો કે જે ફૂલ વસંતમાં ખીલે છે તે શિયાળામાં નથી ખીલી શકતું. તમારી સ્પર્ધા ક્યારેય બીજા સાથે નથી, પણ ગઈકાલના તમારા પોતાના સ્વરૂપ સાથે છે. જો તમે દરરોજ તમારી જાતને ગઈકાલ કરતાં 1% પણ બહેતર બનાવશો તો સમય જતાં તમે એક અદ્ભુત વ્યક્તિત્વના સ્વામી બની જશો. સાચી સફળતાની વ્યાખ્યા એ જ છે કે તમે તમારા ભય અને નબળાઈઓને પાછળ છોડીને કેટલા આગળ વધ્યા. જીવનમાં જ્યારે બધું આપણી ધારણા મુજબ ન ચાલે ત્યારે નિરાશ થવાને બદલે એ સમજવું જોઈએ કે કુદરત આપણને કોઈ મોટી જવાબદારી માટે તૈયાર કરી રહી છે. એક નાનો છોડ જ્યારે તેજ પવન અને વરસાદનો સામનો કરે છે ત્યારે જ તેની જડો જમીનમાં ઊંડે સુધી મજબૂત થાય છે. મુશ્કેલીઓ આપણને તોડવા માટે નહીં, પણ આપણી અંદર છુપાયેલી સુસુપ્ત શક્તિઓને જગાડવા માટે આવતી હોય છે. જે વ્યક્તિ સંઘર્ષના સમયમાં પણ પોતાની નૈતિકતા અને સચ્ચાઈનો સાથ નથી છોડતી તેનો વિજય અંતે નિશ્ચિત બને છે. આપણી વાણી એ આપણા અંતરાત્માનો અરીસો છે. આપણે જે શબ્દો બોલીએ છીએ તે કાં તો કોઈના ઘા પર મલમ લગાવી શકે છે અથવા તો કોઈના હૃદયમાં કાયમી ઘા કરી શકે છે. માટે જ્યારે પણ બોલો ત્યારે શબ્દોમાં નમ્રતા અને સત્યનો સમન્વય રાખો. કોઈની ભૂલ પર ક્રોધિત થવા કરતાં તેને એકાંતમાં સમજાવી એ સાચા ચરિત્રની નિશાની છે. ભૌતિક સંપત્તિ તો આજે છે ને કાલે નથી, પરંતુ તમે આપેલું માન, પ્રેમ અને સહાનુભૂતિ લોકોના મનમાં આજીવન જીવંત રહે છે. તો મિત્રો, જીવનની આ સફરમાં આપણી પાસે જે કંઈ પણ છે તે એક અનમોલ ભેટ છે. બહારની પરિસ્થિતિ ગમે તેટલી પડકારજનક હોય, પણ જો તમારી અંદર સંતોષ, ક્ષમા અને આત્મવિશ્વાસનો દીવો સળગતો હશે તો અંધકાર ક્યારેય તમને ઘેરી નહીં શકે. આજથી જ એક સંકલ્પ કરીએ કે આપણે ફરિયાદો કરવાનું છોડીને ઉકેલ તરફ આગળ વધીશું અને દુનિયાને બદલતા પહેલા પોતાની જાતને શ્રેષ્ઠ બનાવીશું. જો આ પ્રેરણાદાયક અને સકારાત્મક વિચારો તમારા મનને સ્પર્શ્યા હોય અને જો જીવનને એક નવી દિશા મળી હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા પ્રિયજનો સાથે શેર કરજો અને આવી જ સુંદર જીવનલક્ષી વાતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું એક નવા ચિંતન સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સકારાત્મક રહો. બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.